મંદિરના ભણકારા વચ્ચે રત્ન કલાકારોની પદયાત્રા બોટાદથી સાળંગપુરની 11 કિલોમીટરની તેમની આ પદયાત્રા છે। ડાયમંડ એસોસિએશન દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં રત્ન કલાકારો સાળંગપુર જવા નીકળ્યા તો સાળંગપુરમાં કષ્ટભંજન દેવને ધ્વજા ચડાવશે। હીરા ઉદ્યોગમાં મંદિરનું ગ્રહણ દૂર કરવા માટે પણ પ્રાર્થના કરવામાં આવશે। અને આજ મુદ્દે સંવાદદાતા કુનાલ આપણી સાથે જોડાયેલા છે। કુનાલ, એક તરફ મંદિરના ભણકારા વાગી રહ્યા છે, બીજી તરફ રત્ન કલાકારોની આ પદયાત્રા। ચોક્કસથી ધ્રુવિશા, જો વાત કરીએ તો બોટાદ સહિત સમગ્ર રાજ્યમાં જે હીરા ઉદ્યોગ ઉપર આવેલું મંદિરનું ગ્રહણ છે તે ગ્રહણ લાગતા બોટાદ ડાયમંડ એસોસિએશન દ્વારા એક કહી શકાય કે બોટાદથી 11 કિલોમીટર દૂર દાદા કષ્ટભંજન દેવના સાનિધ્યમાં મંદિરનું ગ્રહણ દૂર થાય તે માટે પ્રાર્થના સાથેની પદયાત્રા છે તે કરવામાં આવી છે। આપણી સાથે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, 11 કિલોમીટર ની આ પદયાત્રા છે, કેવી મનોકામના સાથે આ પદયાત્રા કરવામાં આવી રહી છે, શું કહેશો? જલ્દીમાં જલ્દી ડાયમંડમાં તેજી આવે એવી હનુમાન દાદાને ધજા ચડાવી અને બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન તરફથી પ્રાર્થના કરશું। કેટલા લોકો અત્યારે આ પદયાત્રામાં જોડાયા છે અને કયા પ્રકારનો માહોલ છે ગુજરાતમાં હીરાને લઈને? ગુજરાતમાં હાલ હીરાને લઈને બહુ મંદીનો માહોલ ચાલી રહ્યો છે 2 વર્ષથી, અને ગુજરાતમાં લગભગ આપણી જનસંખ્યા છે એના 20 થી 25% લોકો ડાયમંડ ઉપર નિર્ભર હોય, અને મંદીનો માહોલ ભાવનગર, સુરત, બોટાદ, જસદણ બધે મંદીનો માહોલ ચાલી રહ્યો હોય। હનુમાન દાદાને મનોકામના કરશું કે જલ્દીમાં જલ્દી આ વિશ્વમાં અશાંતિ છે એ શાંતિ સ્થપાય અને જલ્દીમાં જલ્દી તેજી આવે એવી મનોકામના કરશું। ચોક્કસથી હીરા ઉદ્યોગમાં જે પ્રમાણે મંદી ચાલી રહી છે તેને લઈને ચોક્કસથી ગુજરાત સહિતના જે ડાયમંડ ઉદ્યોગકારો છે તેમાં ક્યાંક ને ક્યાંક મંદીનું મોજું છે। તમે શું કહેશો, પદયાત્રામાં જોડાયા છો, શું કહેવું છે? બધું કામ સારું થઈ જશે। આ હનુમાન દાદાની ધજા ચડે ને એટલે તમારે તેજી માનવાની છે, બરોબર? અત્યારે કેવો માહોલ છે? થોડો ખરાબ માહોલ છે, પણ એ બધું સુધરી જશે। ચોક્કસથી જે પ્રમાણે માહોલ જે છે તે મંદિરનો છે ને મંદિરનું ગ્રહણ લાગ્યું છે તેને લઈને અહીંયા બોટાદ ખાતે મોટી સંખ્યામાં જે રત્ન કલાકારો છે તે પણ જોડાયા છે। તમે શું કહેશો, આજે પદયાત્રામાં જોડાયો છો, દાદા પાસે કેવી પ્રાર્થના કરી રહ્યા છો, શું કહેશો? આજે છેલ્લા 1.5-2 વર્ષથી હીરા ઉદ્યોગની અંદર બહુ મંદીનો માહોલ છે, તો ડાયમંડ ઉદ્યોગની સાથે સંકળાયેલા જે રત્ન કલાકારો, ઓફિસ સ્ટાફ, જે હીરાના શેઠિયાઓ છે, આ મંદીના કારણે પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે। આ ઘટના ન બને એના માટે દાદાના સાનિધ્યની અંદર અમે 200 થી 300 જણા રત્ન કલાકારો અને ઓફિસ સ્ટાફ બધા તમામ જઈએ છીએ અને દાદાને પ્રાર્થના કરીએ કે આ ડાયમંડ હીરા ઉદ્યોગ સાથે જે સંકળાયેલા છે એ પોતાનું જીવન ટૂંકાવે નહીં અને આ મંદીના માહોલની અંદર અમને લડવાની શક્તિ આપે। ચોક્કસથી જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં હીરા ઉદ્યોગ ઉપર નભતા જે રત્ન કલાકારો છે અને સાથે ડાયમંડ ઉદ્યોગકારો છે તેના ઉપર હાલ જે મંદીનું ગ્રહણ છે તે મંદીનું ગ્રહણ દૂર થાય ધ્રુવિશા તે માટેનું પદયાત્રા સહિત દાદાને ધ્વજારોહણ છે તે પણ કરવામાં આવશે। દાદા પાસે પ્રાર્થના સાથે મોટી સંખ્યામાં જે રત્ન કલાકારો છે, ડાયમંડ એસોસિએશન સહિતના જે લોકો છે તે અત્યારે કષ્ટભંજન દાદાના સાનિધ્યમાં પદયાત્રા યોજી અને કહી શકાય કે મંદિરનું ગ્રહણ દૂર થાય તે માટેનું જે છે તે આયોજન અત્યારે હાલ કરવામાં આવ્યું છે। ધ્રુવિશા, કુનાલ, જોડાવા બદલ આભાર આપનો।